સુરતમાં રોજેરોજ ચોરી સહિતની અનેકો ઘટના વધી રહેલા બનાવ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલું પાણીનું ટેન્કર સાથે પાંડેસરા પોલીસે 6 રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા ટેન્કર કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર જેડા દેસાઈની સૂચના લઈને પાંડેસરા પીઆઈ કેડી જાડેજાની ટીમ પીએસઆઈ એસડી પ્રજાપતિ સાથે ચોરીની ઘટના અટકાવવા મેદાને હતી. ત્યારના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ મળેલી બાતમીના આધારે સીસીટીવી કેમેરા ચેક કરી પાંડેસરા પોલીસ મથકની હદમાંથી પાણી ભરેલા ટેન્કરની ચોરી કરી ભાગી છૂટેલા 5 ચોરો વિશ્વજીત ઉર્ફે પંડિત તિવારી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ, અવિનાશ ઉર્ફે વિકાસ ખરાત, હરદત્ત ઉર્ફે હરીફ મેઘવાલ, વિરેન્દ્ર કુમાર ઉર્ફે હેપી મેઘવાલ અને ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી બિશ્નોઈને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા 14 લાખ રૂપિયાથી વધુની કિંમતનો પાણીનો ટેન્કર કબજે કર્યો હતો. તો આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે રાત્રિના અંધારાનો લાભ લઈને પાંડેસરા વિસ્તારમાંથી પાણીનું ટેન્કર ચોરી કરીને કબૂલાત કરી હતી. તો પોલીસે તમામ 6 આરોપીની ધરપકડ કરી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે.